केम छो विद्यार्थी मित्रों। आज आपणे धोरण 10 सामाजिक विज्ञान एनु 8मुं प्रकरण कुदरती संसाधनों तेना प्रश्नों चर्चा करीशुं। अगाऊ आपणे 4 प्रश्न जोई गया छे। जे 5मो प्रश्न जोईए, जमीन धोवाण एटले शुं अने जमीन धोवाण अटकाववाना उपायो जणावो। अर्थ जोईए। सौप्रथम तो जमीन धोवाण एटले गतिशील हवा अने पाणी द्वारा माटीना कणोनुं झड़पथी एक जग्याएथी बीजी जग्याए दूर खसड़ाई जवुं तेने जमीननुं धोवाण कहे छे। ચોમાસામાં આપણે નિરીક્ષણ કર્યું હોય તો જ્યારે ઝડપથી પાણીનો પ્રવાહ વહે છે તો તેના કારણે ત્યાંની માટી કે જમીનના કણો એ ઘસડાઈ અને દૂર દૂર ચાલ્યા જતા હોય છે અને એના નિશાન પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ। જમીનનું નીચલું પડ ઉઘાડું થઈ જાય છે જમીન ધોવાણના કારણે। તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જોઈએ। પેલું, ઢોળાવવાળી જમીનોમાં પગથિયા પદ્ધતિથી વાવેતર કરવું જોઈએ। ખાસ કરીને દક્ષિણ ભારતમાં કે હિમાલયના વિસ્તાર બાજુ પગથિયા આકારના ખેતરો બનાવવામાં આવે છે પર્વતનો ઢોળાવ ઉપર અને ત્યાં ખેતી કરવામાં આવતી હોય છે। સીડી આકારના ખેતરો જોવા મળે છે આ રીતે, જ્યાં આ ભાગ ઉપર મુખ્યત્વે ડાંગરની ખેતી કરવામાં આવતી હોય છે। તો આને કહેવાય છે પગથિયા પદ્ધતિથી વાવેતર કરવું। તો ખાસ કરીને આ પર્વતો ઉપર કે ઢોળાવવાળી જમીનમાં આ પદ્ધતિથી વાવેતર કરવું જેથી વરસાદનું પાણી ઝડપથી પડે તો પણ જમીનનું ધોવાણ થતું અટકે, જમીનનું ધોવાણ ના થાય। બીજું, જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન એટલે કે નિયંત્રણ કરવું। ખાસ કરીને શુષ્ક પ્રદેશોમાં કે સૂકા પ્રદેશોમાં પશુ પ્રાણીઓનું વધારે પડતું ચરાણની પ્રક્રિયા થાય છે, એટલે કે જે ઝડપથી જમીન ઉપર ઘાસ ઉગે છે એ કરતાં વધારે ઝડપથી પશુઓ જે તે ઘાસને ખાઈ જાય છે, જેથી જમીનનું પડ કે જમીનની રચના એ ઉઘાડી પડે છે, જેના કારણે પાણીનો પ્રવાહ આવતા એ જમીનનું ધોવાણ થઈ જાય છે। એટલે વધારે પડતું પશુ ચરાણ અટકાવવું જોઈએ, એવા પગલાં ભરવા જોઈએ। ઉપરાંત પડતર જમીનમાં વૃક્ષારોપણ હાથ ધરવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્કૂલોમાં પણ અવારનવાર આવા વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા હશે, જેનો મુખ્ય હેતુ છે પર્યાવરણ બચાવવું અને જમીનનું ધોવાણ થતું અટકાવવું। કારણ કે વૃક્ષોના વાવેતર કરવાથી વૃક્ષોના જે મૂળ હોય છે તે જમીનને પકડીને રાખે છે અને જમીનનું ધોવાણ એ અટકાવે છે વરસાદની ઋતુમાં। જ્યાં પાણીના વહેણના કારણે ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ। ઘણીવાર પાણીના ઝડપથી વહેણના કારણે ઊંડા ખાડાઓ પડી જાય છે, તો એવી જગ્યાએ આડબંધો એટલે કે આડા બંધ કે નાના એવા ડેમ બાંધવા જોઈએ, જેથી પાણી એ તેની આગળ જમા થઈ શકે અને પાણીનો પ્રવાહ ધીમો પડે અને પાણીનો સંગ્રહ થાય, જેથી ઝડપથી પાણી ન વહે અને જમીનનું ધોવાણ ન થાય। પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી, જેથી પાણી જમીનમાં ઊંડે ઉતરી જાય। ઉપરાંત ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા કે પાળ બાંધવા અને ખેતરોની ફરતે વૃક્ષારોપણ પણ કરવું। વિદ્યાર્થી મિત્રો, તમે ગામડાઓમાં ગયા હોય તો ગામડાઓમાં મકાનોની દિવાલો પર એક સૂત્ર લખેલું હોય છે, ઘરનું પાણી ઘરમાં અને ખેતરનું પાણી ખેતરમાં। તો એ આ બાબતને દર્શાવે છે, ખેતરોનું જે પાણી હોય છે એ વહી ન જાય અને વહેણના કારણે જમીનનું ધોવાણ અટકે એ માટે પાળા બાંધવા જોઈએ કે વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી જમીનનું ધોવાણ અટકાવી શકાય। આ પાળાઓ ખેતરની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે અને ફળદ્રુપ જમીનનો એ બચાવ થાય છે। ફળદ્રુપ જમીનને એ રીતે રોકી શકાય છે જમીન ધોવાણ ના થવાથી। છઠ્ઠું, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો લખો। અર્થ જોઈએ ભૂમિ સંરક્ષણનો। તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી। તે જે ફળદ્રુપ જમીન છે, સારી જમીન છે, એને જમીન ધોવાણ થતી અટકાવવી, જેથી કરીને એ જમીનની ગુણવત્તા જાળવી શકાય
કે એને કસવાળી એમને બનાવી શકાય. પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, જે બિલકુલ કામની ન હોય એવી જમીનો પર જંગલો ઉગાડવા, કારણ કે વૃક્ષોના મૂળ એ જમીન કરોને જકડી કે પકડી રાખે છે. પરિણામે પાણીનું જોરદાર વહેણ આવે છતાં પણ ભૂમિને કે જમીનને બચાવી શકાય. પર્વતીય ક્ષેત્રોમાં સીડી આકારના ખેતરો બનાવીને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને જમીનનું ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય. આપણે હમણાં પણ જોઈ ગયા એ જ બાબત છે કે પર્વતો ઉપર, ખાસ કરીને પર્વતો ઉપર આવા સીડી આકારના ખેતરો બનાવી શકાય, જેથી ભૂમિ સંરક્ષણ કરી શકાય. અથવા તો જે કોઈ ખેતર હોય છે એની ફરતે આપણે વૃક્ષો પણ વાવી શકીએ, જેથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. નદી કે ખીણોમાં થતું કોતરનું ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિને મંદ એટલે કે ધીમી કરી શકાય. તેમજ નદીના કાંઠે વૃક્ષારોપણ કરી કિનારાની જે જમીન છે એનું ધોવાણ ઘણું અંશે ઘટાડી શકાય. જ્યારે નદી વહેતી હોય છે તો ખાસ કરીને ચોમાસા દરમિયાન એ નદી એના કિનારા ઉપર એક ઘસારણ કામ કરે છે, કોતર કામ કરે છે, જેના કારણે ભૂમિનો બગાડ થાય છે. તો એવું ન થાય એટલા માટે નદીની બંને બાજુ વૃક્ષો ઉગાડી શકાય, જેથી જમીનનું સંરક્ષણ કરી શકાય કે જમીનને બચાવી શકાય. આવું કરવાથી જમીન ધોવાણ અટકે છે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા રણની ધાર એટલે કે રણની કિનારી ઉપર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી શકાય અને એના આધારે આપણે રક્ષક પટ્ટો બનાવી શકાય. રક્ષક પટ્ટો એટલે કે જે રણ પ્રદેશ છે એની જે રેતી કે ધૂળની ડમરીઓ ઉડી અને ફળદ્રુપ જમીનમાં આવે છે એનાથી બચાવવાનું કામ કરે છે વૃક્ષોની આ હારમાળા. દાખલા તરીકે આ રીતે માનો કે આ રણ વિસ્તાર છે આખો, તો રણ વિસ્તાર અને આ બાજુ ફળદ્રુપ જમીન છે, તો અહીં વૃક્ષોનું વાવેતર હારબંધ કરી શકાય. જેથી પવનની સાથે જે રેતીના કણો ઉડે છે અને ફળદ્રુપ જમીન તરફ આવે છે તો એ ન થાય એટલા માટે એ જો હારમાળા વૃક્ષોની હારમાળા બનાવી હોય તો એ અહીંયા આવીને અટકી જાય છે. રણ વિસ્તારને આગળ વધતો આ રીતે અટકાવી શકાય અને આવું કરવાથી જમીનનું સંરક્ષણ કે ભૂમિનું સંરક્ષણ કરી શકાય. આવી રીતે વૃક્ષોને હારબંધ લાઇનમાં ઉગાડવાથી ભૂમિનું સંરક્ષણ કરી શકાય. મિત્રો, આ ચેનલમાંથી આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરરોજનો ઓછામાં ઓછો એક વિડીયો તો જરૂર અપલોડ કરીશું કે મૂકીશું. આથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી જે સૂકી નદીઓ છે એ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય, જેથી કરીને ભૂમિનું સંરક્ષણ કે ભૂમિનો બચાવ કરી શકાય. ઘણી નદીઓ એવી હોય છે, બારમાસી નદીઓ હોય છે, 12 મહિના વહેતી હોય છે, અથવા પાણીનો જથ્થો વધારે હોય છે. તો જ્યાં જે નદીમાં પાણીનો જથ્થો વધારે હોય છે એ નદીનું પાણી એવી નદીઓમાં વાળવું કે એવા વિસ્તારોમાં વાળવું જે સૂકી નદીઓ હોય, ખાલી નદીઓ હોય, જેથી કરીને સૂકા વિસ્તારને પાણીનો લાભ મળે અને નદીના પૂરને પણ અટકાવી શકાય કે કાબૂમાં લઈ શકાય. આ રીતે ભૂમિનું સંરક્ષણ કે ભૂમિનો બચાવ કરી શકાય. અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરાણને નિયંત્રિત કરીને ભૂમિનું ધોવાણ અટકાવી શકાય. એ ઉપરાંત ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. એ ઉપરાંત ફળદ્રુપતા ઓછી થઈ ગયેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે એને આપણે દેશી ખાતર પણ કહી શકીએ, ઉકરડાનું દેશી ખાતર અથવા તો સડી ગયેલા વૃક્ષો, પાંદડા વગેરેનો સમાવેશ સેન્દ્રિય પદાર્થોમાં થશે. તો આવા પદાર્થો કે દેશી ખાતર જમીનમાં ઉમેરવાથી જે જમીન ફળદ્રુપ ઓછી થઈ ગઈ છે એ જમીનને ફરી પાછી સારી ફળદ્રુપતાવાળી એને કરી શકાય અને જેથી ભૂમિનું સંરક્ષણ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલીક વાર પારિભાષિક શબ્દો પૂછાય છે, એટલે કે જે તે વિષયની એને ટર્મિનોલોજી પણ કહેવાશે. એટલે ખાસ પ્રકારના શબ્દો જેની આપણે વ્યાખ્યા આપવાની હોય છે તો એ શબ્દો કહેવાય છે પારિભાષિક શબ્દો. ટૂંકમાં આપણે એને જોઈએ. ભૂમિ સંરક્ષણ એટલે
પરીક્ષામાં માનો કે માત્ર આવું પૂછાય કે ભૂમિ સંરક્ષણ, માત્ર એક જ શબ્દ લખેલો હોય, તમારે એનો એક વાક્યમાં જવાબ દેવાનો થશે. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા એમની એમ જાળવી રાખવી, જેને ભૂમિ સંરક્ષણ કહેવાય. બીજું છે જમીન ધોવાણ. તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા માટીના કણોનું ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર ઘસડાઈ જવું, જેને જમીન ધોવાણ કહેવાશે. ત્યારબાદ સંસાધનોનું સંરક્ષણ એટલે કુદરતી સંસાધનોના યોગ્ય રીતે વ્યવસ્થાપનને, કુદરતી સંસાધનના યોગ્ય મેનેજમેન્ટને એટલે કે યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનોનું સંરક્ષણ કહે છે. કુદરતી સંસાધનોને આડેધડ વપરાશ કરવો જોઈએ નહીં, પરંતુ કુદરતી સંસાધનોને ગણતરીપૂર્વક વપરાશમાં લાવવા જોઈએ, એને કહેવાય સંસાધનોનું સંરક્ષણ. આગળ જોઈએ જમીન. તો ભૂપૃષ્ઠ પરના, ભૂપૃષ્ઠ એટલે પૃથ્વી સપાટી ઉપર જે અલગ અલગ ઊંચી નીચી જમીન આવેલી છે. દાખલા તરીકે ક્યાંક પર્વતો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, તો વળી ક્યાંક મેદાની વિસ્તારો છે, તો વળી ક્યાંક ખીણો પણ આવેલી છે. તો આજે જમીનનું ઊંચા નીચાપણું એને ભૂપૃષ્ઠ કહેવાશે. તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક, જેને પેરેન્ટ રોક પણ કહેવાય છે, પેરેન્ટ રોક એટલે કે માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી એટલે કે ભેગા થવાથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી કે પડ કે સ્તરને જમીન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને સોઇલ કહેવાશે. ત્યારબાદ નવીનીકરણીય સંસાધનો. તો જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, એટલે કે વપરાઈ ગયા પછી ફરીને એની પૂર્તિ કરે છે, તેને નવીનીકરણીય અથવા પુનઃ પ્રાપ્ય સંસાધનો એટલે કે ફરી વખત જે મળી શકે એવા સંસાધનો કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, સનલાઇટ, જે કરોડો વર્ષોથી આપણને સૂર્યપ્રકાશ આપે છે, એનો વારંવાર ઉપયોગ કરી શકાય છે. પુનઃ એટલે ફરી ફરીને એનો ઉપયોગ કરી શકાય છે, તો એને પુનઃ પ્રાપ્ય સંસાધનો અથવા તો નવીનીકરણીય, ઇંગ્લિશમાં એને રિન્યુએબલ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે, અથવા રિન્યુએબલ રિસોર્સ કહેવાય છે. અનવીનીકરણીય સંસાધનો, નવીનીકરણીય સંસાધનોથી વિરુદ્ધનું છે અનવીનીકરણીય સંસાધનો. તો જે કુદરતી સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃ એટલે કે ફરી વખત આપણને પ્રાપ્ત થતા નથી કે એને ઉત્પન્ન કરી શકાતા નથી, તેને અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે. દાખલા તરીકે ખનિજો, એક વખત ખનિજનો ઉપયોગ કર્યા પછી એને આપણે વાપરી શકાતા નથી. દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન, એનો એકવાર ઉપયોગ થઈ ગયા પછી આપણે એને વાપરી શકતા નથી. નવું પેટ્રોલ ડીઝલ આપણે લેવું પડે છે, તો એને કહેવાય છે પુનઃ અપ્રાપ્ય સંસાધનો અથવા તો અનવીનીકરણીય, નોન રિન્યુએબલ રિસોર્સ કહેવાશે. ત્યારબાદ વિરલ સંસાધનો. વિરલ એટલે ભાગ્યે જ જોવા મળતા હોય એવા. તો જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો એટલે કે સંસાધનોનું પ્રાપ્તિ સ્થાન એટલે જ્યાંથી મળે છે, તો એ જગ્યાઓ મર્યાદિત હોય છે. એટલે જે સંસાધનો આપણને પ્રાપ્ત થાય છે એ બહુ જ મર્યાદિત જગ્યાએથી પ્રાપ્ત થાય છે, તો તે સંસાધનો વિરલ સંસાધનો કહેવાશે. એકલ સંસાધનો. તો વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો એ એકલ સંસાધનો કહેવાય છે. માત્ર એક કે બે જગ્યાએથી જ આવા સંસાધનો મળી આવે છે, એટલે કે એની ખૂબ માંગ હોય છે. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામનું ખનિજ તે સમગ્ર વિશ્વમાં માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક એટલે બધાના માટે હોય એવી સંપત્તિને રાષ્ટ્રીય સંસાધન કહેવામાં આવે છે, જેની માલિકી સમગ્ર દેશની હોય છે. જમીન નિર્માણની પ્રક્રિયા જણાવી, તેના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે જોઈએ. જમીન નિર્માણ ક્રિયા, જમીનનું નિર્માણ કે જમીનનું સર્જન કેવી રીતે થાય છે એ ક્રિયા. તો સમયાંતરે તાપમાનના મોટા તફાવતો ઉદ્ભવે, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના એટલે કે પેરન્ટ ખડકોના ખવાણ ક્રિયા અને ધોવાણની ક્રિયાથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. જે મૂળ ખડકો કે માતૃ ખડકો છે એ ખડકો ઉપર
તાપમાન, વરસાદ, હિમ, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે ખવાણ અને એને ધોવાણનું કામ કરે છે, જેના કારણે એ આગળ જતાં જમીનમાં રૂપાંતરિત થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે જમીનના. જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ હોય છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન, એટલે કે જમીનની ઉત્પત્તિનો સમયગાળો લાખો વર્ષ કે કરોડો વર્ષનો પણ હોઈ શકે. એટલા વર્ષ બાદ એ નવી જમીનનું નિર્માણ થાય છે. તો એ સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ એટલે કે ઊંડી અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની, આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકો એટલે કે પેરન્ટ રોકમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનોના રંગ, જમીનોના પ્રકારો એ તેના રંગ, આબોહવા, માતૃ ખડકો એટલે કે જે મૂળ ખડકોમાંથી જમીન બને છે તે, કણ રચના એટલે કે જમીનનું ટેક્સચર અને ફળદ્રુપતા વગેરે બાબતોના આધારે જમીનોના અલગ અલગ પ્રકારો પાડવામાં આવતા હોય છે. આગળના પ્રકરણોમાં આપણે એ જમીનના રંગના આધારે પણ પ્રકારો જોઈશું. લાલ જમીન, કાળી જમીન વગેરે રંગના આધારે જમીનોના પ્રકારો થશે.